આજે સવારે થરાદ મુકામે જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું અને આજે અહીંયા ડાયાલિસિસ સેવાઓ જે રાજ્યની અંદર દૂર સુદૂર વિસ્તારમાં જે વિસ્તરી રહી છે, અહીંયા પણ 3 મશીનો સાથે આ વ્યવસ્થા ચાલુ કરી છે અને દર્દીઓના પ્રમાણમાં જો મશીનો વધારવાની જરૂરિયાત લાગેલ છે તો એ પ્રમાણે પણ આગામી સમયમાં આપણે મશીનો વધારી અને 3 શિફ્ટમાં આપણે ડાયાલિસિસ અહીંયા થાય કે એક પણ દર્દીને ક્યાંય દૂર જવું ના પડે અને વડગામની આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે, કોઈને કિડનીની તકલીફ છે, ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત છે, તો વડગામ મુકામે જ અત્યાધુનિક, કારણ કે અહીંયા આપણે જે ડાયાલિસિસ કરીએ છીએ 1 ટાઈમ ડાયાલાઇઝર આપણે યુઝ કરીએ છીએ, ઇન્ફેક્શન ના લાગે બધા પ્રકારના પ્રિકોશન્સ લઈ અને ડાયાલિસિસ કરીએ છીએ અને અત્યારે અહીંયા જે મશીન પણ મૂક્યા છે એ જર્મન ટેકનોલોજીના અદ્યતન સારવાર આપણા ત્યાં આખા ગુજરાતની અંદર 272 જગ્યાએ, એટલે કોઈ પણ તાલુકો બાકી નથી અને તાલુકો પણ જો મોટો હોય તો ત્યાં 2 જગ્યાએ એમ આખું ગુજરાત આપણે આ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત આવ્યું.